નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનના છેલ્લા વિડિયો લેક્ચરમાં આપણે જે ઉત્પાદનના સાધનો છે એ સાધનોના સંદર્ભે ચર્ચા કરતા હતા. એમાં ખાસ કરીને ચાર જેટલા સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર સાધનોની ઉપર છેલ્લી મેં વાત કરી હતી. કોઈ પણ ઉત્પાદન તમારે લેવાનું છે, અલગ અલગ પ્રકારની સંપત્તિનો ઉપયોગ કરવો પડે છે, સંસાધનનો ઉપયોગ કરવો પડે છે, માનવ શ્રમનો ઉપયોગ કરવો પડે છે. ઉત્પાદનનું સ્વરૂપ જેનો કાચા માલનો સ્ત્રોત છે એના આધારે હશે, પણ મુખ્ય એને જો વિભાજિત કરવું હોય તો આ ચાર ભાગમાં વિભાજિત કરી શકાય: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ત્રણ માર્ક પૂછાયું છે, ભવિષ્યમાં પૂછાઈ શકે, કોઈ એકાદ ભાગ પણ છે પૂછાઈ શકે. એટલે મેં તમને શરૂઆતમાં પણ કીધું કે જે કેટલીક ટૂંકા સ્વરૂપે આવા મોટા વિસ્તૃત પ્રશ્નો પણ પૂછાઈ શકે. તો એવા પ્રકારના જે પ્રશ્નો છે એમાંના આ પ્રશ્નો પણ એમાં આવી શકે અને જવાબ પૂછાય તો તમે નસીબદાર છો, કારણ કે બહુ સરળ છે. હવે એમાં પહેલું જે ઉત્પાદનનું સાધન છે એ જમીન છે. જમીન આઠમા પાઠમાં આપણે સમજી ગયા છીએ કે જમીન એટલે શું. મોટાભાગે જમીન એટલે આપણે પૃથ્વીની સપાટીનો ઉપલું પાતળું પડ ગણીએ છીએ જ્યાં ફળદ્રુપતા છે. પણ માત્ર ઉપલી જે સપાટી છે એ જ નહીં, એ વનસ્પતિના સર્જન માટે કે એમાંથી છે એ પાક મેળવવા માટે ઉપયોગી છે. પણ આઠમા પાઠમાં જ આપણે સમજી ગયા છીએ કે એના નીચેનો ભાગ જે છે, જેને આપણે ભૂમિ ભાગ તરીકે ઓળખીએ છીએ, એમાંથી ખનિજ સંસાધન પ્રાપ્ત થાય છે. એટલે આ બંને ઉપલી સપાટી અને એનો પેટાળો ભાગ એ બંને નો ઉપયોગ આપણે કરવો પડે છે. જે સંસાધનો મળ્યા છે એમાંથી અથવા જે કંઈ તમારે ઉત્પાદન કરવું છે એના કાચા માલના સ્ત્રોત તરીકે છે એમાંથી મળી શકે છે. જ્યારે ઉપલી સપાટી છે એ તમને એ ઉદ્યોગ સ્થાપિત કરવાથી લઈને કેટલાક ખેત પેદાશ આધારિત જે ઉદ્યોગો છે એને ચલાવવા માટે તેને કાચા માલનો સ્ત્રોત ત્યાં પણ બને છે. કહેવાનો મતલબ એ છે કે આ બધી જ સામગ્રી જે જરૂરિયાત છે ઉદ્યોગો માટે કે ઉત્પાદન માટે, કોઈ પણ પ્રકારના ઉત્પાદન માટે, તો એમાં સૌથી મહત્વનું કોઈ સંસાધન હોય તો એ જમીન છે. એટલે સૌથી પહેલા આપણે ઉત્પાદનના સાધન તરીકે છે જમીન લઈશું. ત્યાર પછી આવે છે મૂડી. મૂડી એટલે મોટાભાગે એક આપણી માનસિકતા એવી હોય કે મૂડી એટલે પૈસા, પણ માત્ર પૈસા નહીં, ઉત્પાદન કરવા માટે થઈને જે કંઈ તમે યંત્રોનો એ ઉપયોગ કરો છો, પછી મકાન હોઈ શકે, પૈસા પણ હોઈ શકે, યંત્રો પણ હોઈ શકે, આ બધું જ જે છે, પછી કાચા માલનો સ્ટોક પણ હોઈ શકે, આ બધું જ ઉત્પાદન પ્રક્રિયામાં જે એકમ એમાં જોડાય છે, જે કઈ વસ્તુ એમાં જોડાય છે, તો એ બધા જ એમાં છે એ મૂડી તરીકે આપણે ગણિત કરવા જોઈએ. તો એ બધા થકી આપણું ઉત્પાદન એ થતું હોય છે. એટલે બીજું મહત્વનું સંસાધન એ મૂડી છે. ત્યાર પછી આવે છે શ્રમ. શ્રમ આપણો સજીવ ગણી શકાય. શ્રમ અને શ્રમિક એ બંને ક્યારે જુદા ન પાડી શકાય. હું અહીંયા છું તો મારો શ્રમ બીજી જગ્યાએ કામ કરતો હોય એ શક્ય નથી. એક સમયનો જે શ્રમ છે, માનો કે અત્યારે 1 કલાક હું ભણાવું છું, તો એ 1 કલાક ગયા પછી ફરી પાછો એનો શ્રમ નથી મળતો. શ્રમ છે એ માનવ દ્વારા જે કામ કરવામાં આવે છે. યાદ રાખો, કામનું સ્વરૂપ અલગ અલગ હોય છે. ડોક્ટર તરીકે છે એ દર્દીની સારવાર કરતા હોય, વકીલ તરીકે કેસ લડતા હોય, શિક્ષક તરીકે ભણાવવાનું ચાલુ હોય, કે બિલ્ડિંગમાં કામ કરનારો કોઈ લેબર વર્ક કરનાર વ્યક્તિ છે એ ત્યાં કામ કરતો હોય, કે ખેડૂત ખેતરમાં કામ કરતો હોય, આ બધા જ શ્રમિકો છે. એના અલગ ભાગ પાડવા હોય તો પેલો શારીરિક શ્રમ કરે છે ખેતરમાં કામ કરનાર વ્યક્તિ, જ્યારે આ બધા છે ડોક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, એ બધા માનસિક શ્રમ કરે છે. પણ આખરે એ બધા શ્રમિક છે. તો આ ત્રણ છે. પહેલો તો જમીન, જે કાચા માલના સ્ત્રોત તરીકે અને જ્યાં ઔદ્યોગિક ઉત્પાદન અથવા તો ખેતી એનું એક સ્થળ એ પૂરું પાડે છે, કાચો માલ પૂરો પાડે છે. બીજું છે એ મૂડી, જે કાચો માલ છે એને રૂપાંતરિત કરવા માટે થઈને જે ઉપયોગમાં લેવાય છે એવા યંત્રો. અને ત્રીજો છે શ્રમ, મતલબ પેલો જે ઉત્પાદિત કરવા માટેનું એકમ છે અને પેલો જે સંસાધન છે, મતલબ જે ખનિજ છે, સાધનો છે, કાચા માલ જે છે, એ બધાને યોગ્ય સ્વરૂપમાં ફેરવવા માટેનું કામ કરનાર વ્યક્તિ.
અને છેલ્લું જે છે આ ત્રણ જોયા પછી આનું કામ છે બહુ મહત્વનું એટલા માટે બની જાય છે કે આ ત્રણેય જે છે જમીન મૂડી અને શ્રમ આ ત્રણેયને યોગ્ય રીતે જોડવા અને એના માટેનું આયોજન કરવું એ ત્રણેયની બાબતમાં છે એ મહત્વની જવાબદારી નિભાવવાનું છે નિયોજન ન યાદ રહે તો એને આયોજન શબ્દ સાથે જોડી દેવું અને બીજો એના માટે શબ્દ વપરાય છે નિયોજક મતલબ આ બધાને યોગ્ય રીતે જોડવાનું કામ કરનાર એ જે વ્યક્તિ છે એને નિયોજક કહી શકાય એનું જે કામ છે એને નિયોજન કહી શકાય ફરી પાછું આ ત્રણેય જમીન મૂડી અને શ્રમ યોગ્ય રીતે જોડી અને ઉત્પાદન કરવાની જે પ્રક્રિયા કરવામાં આવે છે એને નિયોજન કહે છે અને એ જવાબદારી નિભાવનાર વ્યક્તિને નિયોજક કહે છે તો હવે તમે વિચારો આમાંથી કયા પાર્ટ્સને આપણે કાઢી નાખીએ તો ઉત્પાદન થાય જમીનને કાઢી નાખશો તો ઉત્પાદન નહીં થઈ શકે મૂડીને કાઢી નાખશો તો પણ ઉત્પાદન નહીં થાય શ્રમિક જ નહીં હોય તો આ બંનેને જોડીને ઉત્પાદન કરવાની પ્રક્રિયા જ કોણ કરશે આ દ્રવ્યમાં ઉત્પાદન કરવાની ક્ષમતા છે પણ એને યોગ્ય રીતે યોગ્ય સ્થળે યોગ્ય સમયે જોડવામાં આવે તો જ ઉત્પાદન થઈ શકે કોષો પહેલા હતો જ પણ ટ્રેન નહોતી તો કે મતલબ ન થયો તો અહીંયા જે યોગ્ય રીતે જોડવાનું કામ છે તે નિયોજકનું છે એના દ્વારા જે કામ થાય છે નિયોજકનું છે એટલે આ ચારે ચાર જે છે એમાંનો એક પણ પાર્ટ કે એક પણ ભાગ એવો નથી કે એને છોડીને ઉત્પાદન થઈ શકે અને એટલા માટે ઉત્પાદન જે કરવાનું છે એના માટે ચારે ચાર સાધનો ખૂબ મહત્વના અને ઉપયોગી છે હવે આ પરીક્ષામાં તમને 3 માર્ક સુધીમાં પૂછાઈ શકે છે કોઈ પણ એક ભાગના સંદર્ભે પણ પૂછાઈ શકે છે બહુ સરળ છે સરળતાથી યાદ રહી જાય છે અને એટલા માટે જ ગઈકાલે છેલ્લે વિડિયો પૂરો કરતા પહેલા તમને થોડીક એની વાત કરી અને જોઈને આવવાનું કીધું હતું મને લાગે છે કે હવે એમાં તમને બરાબર સરસ રીતે સમજાઈ ગયું છે હવે આ ઉત્પાદનના જે સાધનો છે આ સાધનોને યોગ્ય રીતે ફાળવણી થાય એ ખૂબ મહત્વનું છે હવે આપણને ખબર છે કે દુનિયામાં જે માનવ વસ્તી છે એના પ્રમાણમાં કુદરત દ્વારા જે વ્યવસ્થા સર્જી છે એની ઈચ્છાઓને પૂરી કરવા માટે એ પૂરતી નથી માણસની જરૂરિયાત એક પછી એક ઉદ્ભવ્યા જ કરે છે અને એનો અંત નથી આવતો જ્યારે ત્યાં જે એ જરૂરિયાત સંતોષવા માટેના સાધનો છે એની માત્રા મર્યાદિત છે એ અખૂટ કે અમાપ નથી અને એના કારણે થઈને આપણે એ કેટલીક પ્રક્રિયાઓ છે કરવી પડે છે એટલે એ સાધનોની જે ફાળવણી છે એમાં કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે એ વિશેષ મહત્વની બની જાય છે એટલે ત્યાં છે આપણે કેવા પ્રકારે કઈ બાબતો ક્યાં કેટલા પ્રમાણમાં કેવી રીતે કામે લગાડવું કે જેના કારણે વધારે સરસ ઉત્પાદન થાય ઉત્પાદનનો ફાયદો મળે અને દેશનો આર્થિક વિકાસ થાય દરેક રાષ્ટ્રનો આ એક લક્ષ્યાંક હોય છે વધારે મેક્સિમમ કાર્યક્ષમ છે એનો ઉપયોગ થાય અને વધારે વળતર મળે વધારે નફો મળે તો એના માટે તેને શું કરવું પડે છે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે એની જે કેટલીક બાબતો છે જે આપણે પહેલા અહીંયા જોવાનું છે તો સૌથી પહેલા ઉત્પાદનના સાધનો અને ખાસ મહત્વની બાબત એની ફાળવણી કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે અથવા શું ધ્યાનમાં રાખવું જોઈએ એમાં જોઈએ તો પહેલી બાબત એ કે આવું શું કામ થાય છે તો પહેલી અમર્યાદિત જરૂરિયાત માણસની જરૂરિયાત ક્યારેય પૂરી નથી કાર લેવાની ઈચ્છા છે તો કાર આવી જશે પણ એક કાર લીધા પછી વધારે સારી કાર એનાથી વધારે સારી કાર એનાથી વધારે સારી કાર હવે એ સારામાં સારી કાર છે તો 2 કાર 3 કાર એ પૂરતી નથી છે અને એટલા માટે થઈને તમારી જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે થઈને ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને જે સંપદાની જરૂરિયાત છે નથી અને એના કારણે પ્રશ્નો સર્જાય છે ઘણી વખત એવું બને કે ટેકનોલોજીનો વિકાસ કરવાના કારણે પણ જરૂરિયાતની માત્રા વધી છે સાદા ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે તમે એક મોબાઈલ લો છો તો મોબાઈલથી કામ પૂરું નથી થઈ જતું મોબાઈલ લો છો તેની સાથે તમારે ચાર્જર લેવાનું છે મોબાઈલ તો જ કામ કરશે જો અંદર ત્યાં તમે સિમ કાર્ડ નાખ્યું છે બીજી એના માટે મેમરી કાર્ડની જરૂર પડશે હવે આ બધા પછી તમારે જો ફોન કોલ્સ કરવા છે તો તમારે એના માટેનો છે એ બેલેન્સ કરવો પડશે ડેટા છે વાપરવો પડશે ઇન્ટરનેટનો એના માટેનો બેલેન્સ કરવો પડશે
કહેવાનો મતલબ એ છે કે આ બધું તમે લ્યો છો એક માત્ર મોબાઈલ, એની સાથે તમારે છે સિમ કાર્ડની જરૂરિયાત ઊભી થાય છે. તમે ટેલિવિઝન લઈ આવો છો, કેબલ કનેક્શન ફરજિયાત બની જાય છે. તો કોઈ એક ટેકનોલોજીના વિકાસના કારણે જ સંસ્થાઓ અસ્તિત્વમાં આવ્યા છે. તો એક જે વસ્તુ તમે ખરીદો છો અથવા તો મેળવો છો, એની સાથે આપો બીજી એક જરૂરિયાત તમારી ઊભી થાય છે અને પછી એક હાર માળા શરૂ થાય છે. એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, તે સતત એ ચાલ્યા કરે છે. એટલે તમારી જરૂરિયાત ક્યારેય એવું નથી લાગતું કે પૂરી થઈ ગઈ છે. હા, તમે સંતોષી હો અને તમને એવું લાગે કે આ પૂરતું છે તો અલગ છે, બાકી તો બધું ચાલે છે. તો અહીંયા છે કે સતત જરૂરિયાતો વધતી જાય છે. બીજી એક સમસ્યા પણ છે કે માનવ વસ્તી પણ વધતી જાય છે. માનવ વસ્તી વધતી જાય છે એટલે સરેરાશ એની માંગ આ બધા બાબતોમાં વધવાની છે. એની સાથે તમારી એક જરૂરિયાત સંતોષવા જતાં બીજી ઉદ્ભવે છે એટલે એ પણ એમાં વધારો કરે છે. અને જરૂરિયાતની માત્રા ખૂબ થઈ જાય છે જ્યારે સંતોષવાના સાધનો છે એ મર્યાદિત થઈ જાય છે. અને એના કારણે એ અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે થઈને આ સાધનો પૂરતા નથી થતા અથવા તો એની જે જરૂરિયાત પૂરતી નથી થતી. હવે જરૂરિયાતોમાં અગત્યના ક્રમ, આ સૌથી મહત્વની વાત છે. દરેક વખતે દરેક જરૂરિયાતની તીવ્રતા એક સરખી નથી હોતી. અમુક સમય માટે એક જરૂરિયાતને તમે અટકાવી શકો છો. એક જરૂરિયાત એવી હોય કે તાત્કાલિક સંતોષવી પડે. કેટલીક જરૂરિયાત એવી હોય કે આજીવન કદાચ ન સંતોષાય તો પણ ચાલે. અને પહેલા તો તમારે એ નક્કી કરવાનું છે કે મારા માટે કઈ જરૂરિયાત મહત્વની છે અથવા તો કઈ જરૂરિયાતને પહેલા છે સંતોષવી પડે એવું છે. જો તમે આ ક્રમ બરાબર નહીં સાચવો તો ફરી પાછું તમારું આર્થિક જે સ્થિરતા છે, જે સદ્ધરતા છે એને મુશ્કેલી ઊભી થઈ શકે છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમારી પાસે 500 રૂપિયા છે. હવે 500 રૂપિયામાં ત્રણ કામ તમે કરી શકો એમ છો. 500 રૂપિયાની જરૂર છે એવું સમજી લો. 500 રૂપિયામાં તમારા મિત્રને શારીરિક તકલીફ હોવાના કોઈ કારણોસર દવાખાને હોસ્પિટલ જવું પડે એવું છે, જે 500 રૂપિયામાં થઈ જાય છે એવું સમજો. બીજું, તમારી શિક્ષણ ફી કે સ્કૂલ ફી એ ભરવાની છે. અને ત્રીજું, તમારા મિત્રો સાથે તમારે એક સરસ મૂવી આવ્યું છે જોવા જવું છે. ત્રણેય તમારી જરૂરિયાતો છે. હવે તમારે એમાં સૌથી પહેલી કઈ સંતોષવી એને તમારે નક્કી કરવાની છે અને એ તમારી જરૂરિયાતના આધારે નક્કી કરવાની છે. તમે ઈચ્છો તો પેલા મૂવી જોવા જઈ શકો છો, સ્કૂલ ફી ભરી શકો છો, મિત્રને મદદ કરી શકો છો. તો અહીંયા જે છે એ સૌથી પહેલી કઈ જરૂરિયાત સંતોષવી એને આપણે છે પહેલા ધ્યાનમાં લેવું પડશે. હવે તમે વિચારો કે તમારા મિત્રને તકલીફ દૂર કરવા માટે થઈને સૌથી પહેલી અગત્યતા એ લાગે છે. કારણ કે સ્કૂલે તો એક સમય મર્યાદા આપી છે કે આટલા સમય સુધી નોકરી દેવું. સંભવ છે કે લેટ ફી એ ભરવાની થાય તો થોડો ઘણો દંડ સાથે પણ ભરી શકાય, પણ એ શક્ય છે. મિત્રને એવું નહીં કહી શકે કે તારું દવાખાને અઠવાડિયા પછી જઈશું. હા, એ એવી શારીરિક તકલીફ છે અનુભવ છે. પણ સૌથી પહેલા તમારા માટે મિત્રને મદદરૂપ થવું એ ખૂબ અગત્યનું છે. એટલે પહેલા છે કે તમે 500 રૂપિયા મિત્રને મદદ કરી લેજો. તમારી પાસે 8-10 દિવસ બચ્યા છે ત્યાં સુધીમાં સ્કૂલ ફી અનુકૂળતાઓ કરી લેજો. અને માનો કે એ અનુકૂળતાઓ કર્યા પછી ના ત્રીજી જે તમારી ઈચ્છાઓ છે, જરૂરિયાત છે કે જે કંઈ હોવો જોઈએ, મિત્રો સાથે મૂવી જોવા જવું છે. માની લો કે ત્યાર પછીના તમે મૂકો તો પણ કોઈ ફેરફાર થવાનો નથી, કોઈ મુશ્કેલી આવવાની નથી. સંભવ છે કે કદાચ પછી મેળ જ ના પડે તો પણ કોઈ મુશ્કેલી નથી થવાની. તમે જોવા મૂવી નહીં જાઓ તો કશું જ ફેરફાર નથી થવાનો. મતલબ સૌથી પહેલું મિત્રને હોસ્પિટલનું કામ છે એટલે પહેલા એને મદદ કરો છો. બીજું, તમારા માટે મહત્વની સ્કૂલ છે એટલે તમે એ સ્કૂલની ફી ભરો છો. અને ત્રીજી જો અનુકૂળતા હોય તો તમે મૂવી જોવા જાઓ છો, નહીંતર કેન્સલ કરો છો. આજીવન કદાચ ન જઈ શકે તો પણ ચાલે. તો ત્રણેય જરૂરિયાતો છે. માનો કે 500 રૂપિયાની તમારે ત્રણેયની જરૂરિયાત હતી. તમારી પાસે 1500 રૂપિયા હોત તો કશું ના થતું. પહેલા મિત્રને આપી દે, સ્કૂલમાં ભરી આવ્યો, પછી મિત્રો સાથે પિકનિકમાં જાય. પણ આવું નથી. તમારી પાસે 1500 નહીં, માત્ર 500 છે. અને ત્યારે તમારી આ જરૂરિયાતનો અગત્યતા ક્રમ છે નક્કી કરવો પડે છે કે મારી સૌથી પહેલી જરૂરિયાત કઈ છે, હું બીજા ક્રમે કઈને રાખીશ, હું ત્રીજા ક્રમે કઈ જરૂરિયાત રાખીશ, જેથી કરીને
તમને છે એ જરૂરિયાત છે મહત્વની જરૂરિયાત છે એ પહેલા સંતોષો તો સ્પેસ નો છે ત્યાં સુધીમાં તમે બીજી વ્યવસ્થા કરશો સ્પેસ નો છે પછી તમારે મોસ્ટની જરૂરિયાતને સંતોષો કદાચ ન સંતોષાય તમારે વર્લ્ડ ટૂર કરવી છે થાય તો બહેતર છે ન થાય તો ચિંતા નહીં તો કેટલીક જરૂરિયાતો તાત્કાલિક સંતોષવી પડે કેટલીક જરૂરિયાત એવી છે કે થોડો સમય ચલાવી શકાય કેટલીક જરૂરિયાત એવી છે કે લાંબો સમય ચલાવી શકાય ઘણી જરૂરિયાતો એવી છે કે વારંવાર ઉદ્ભવે છે તો એની પર તૈયારી કરવી જોઈએ આજે બપોરે જમી લીધું છે સાંજે નહીં જમીએ તો ચાલે એવું નહીં ચાલે એટલે પહેલા તમે બપોરે જમવા છો સાંજની વ્યવસ્થા કરવી પડશે તો સાંજે જમવાનું છે વ્યવસ્થા એ સૌથી પહેલી મહત્વની બાબત છે કહેવાનો મતલબ એ છે કે તમારી એ જરૂરિયાતો વારંવાર ઉદ્ભવે છે કેવા પ્રકારની જરૂરિયાત છે કેટલો સમય ખેંચી શકાય છે એ જરૂરિયાત ન સંતોષાય તો કોઈ પ્રોબ્લેમ છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને તમે એની જરૂરિયાતનો અગત્યતા ક્રમ છે નક્કી કરીને અગત્યનો ક્રમ મુજબ તમે પસંદગી આપો છો ત્યારે એ બાબત મહત્વની સાબિત થાય છે હવે આ બધાની જે સાધનો છે એ સાધનો મર્યાદિત માત્રામાં છે આપણે શરૂઆતમાં જોઈ ગયા છે જો તમારી પાસે 3-500 ભાગ મતલબ 1500 ભાગ તો કોઈ સવાલ નથી પણ એ 500 છે એટલે હવે કરકસરનો ઉપયોગ કરવાનો છે સમજો કે તમે મિત્ર સાથે હોસ્પિટલ ગયા 500 ના બદલે 200 રૂપિયામાં કામ પતી ગયું તો 300 બચેવી રાખી હવે તમારી બીજી જે જરૂરિયાત છે એમાં 500 રૂપિયા ભરવાના છે માત્ર 200 ની વ્યવસ્થા કરવાની છે મતલબ જે તમારી પાસે સગવડતા છે જે કઈ સાધનો છે જે કઈ સંસાધન છે કુદરતી સંપદા છે એ અમર્યાદિત નથી અને જ્યારે અમર્યાદિત ન હોય ત્યારે સ્વાભાવિક ક્રમમાં જ એને કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ લાંબો સમય ટકે એટલા માટે ઉપયોગ કરવો જોઈએ અને મોટા ભાગના આવા સાધનો છે એ મર્યાદિત માત્રામાં છે ત્યારે આપણે એ જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને કઈ મહત્વની છે એ જરૂરિયાતને લક્ષ્યમાં લઈને આપણે એનું મહત્વ નક્કી કરીએ એની મર્યાદાને ધ્યાનમાં રાખી અને ઉત્પાદનમાં છે આપણે ધ્યાન રાખવું જોઈશે મર્યાદિત સાધનો હોવાના કારણે છે એ લાંબો સમયનો ઉપયોગ થઈ શકે તો બગાડ ન થાય લાંબા સમયનું વળતર પણ મળે આવનારી પેઢીને પણ એનો ફાયદો મળે એ બાબતને ધ્યાનમાં છે રાખવી પડશે ઉપયોગ છે એ ફાળવણી કરતી વખતે એ વધારે પડતો છે એ વ્યય ન થઈ જાય એ બાબતને ધ્યાનમાં રાખવું હવે ત્યાર પછી આપણે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ આ શબ્દ બરાબર સમજી લીધું વૈકલ્પિક ઉપયોગ કોઈ એક સાધન છે એ સાધન એક કરતા વધારે ઉપયોગ ધરાવતું હોય ત્યારે ત્યાં પણ તમારે આ મુદ્દાને છે ધ્યાનમાં રાખવાનું છે કે તમારા માટે સૌથી વધારે કયું મહત્વનું છે હવે એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ માની લો કે આ એક ટુકડો જમીન હશે કલ્પના કરો કે આ ટુકડાના કેટલા ઉપયોગ થઈ શકે હવે દાખલા તરીકે આ જમીનના ટુકડામાં તમે છે સ્કૂલ બનાવી શકો હવે જો સ્કૂલ બની ગઈ તો બાકીના વિકલ્પો જતા કરવા પડશે માની લો કે સ્કૂલની તમે હોસ્પિટલ બનાવો છો તો હોસ્પિટલ બની જશે બાકીના બધા જ ઉપયોગ જતા કરવા પડશે માની લો કે તમને એમ લાગે છે કે નાનામાં ઘઉં વાવવા છે મતલબ ખેતી કરો છો બાકીના વિકલ્પો જશે તમને એવું લાગે કે આ કોઈની જરૂર નથી મારે તો એનામાં દૂધ વેલણ કરવું છે થઈ શકે લાઇબ્રેરી બનાવી થઈ શકે તમે મોલ ઉભો કરો થઈ શકે કોઈ કંપની સ્થાપો છો થઈ શકે ત્યારે આ જમીનનો ટુકડો માત્ર એક જ છે આ જમીનનો ટુકડો માત્ર એક જ છે એના ઉપયોગો ઘણા બધા છે એ કોઈ ફેક્ટરી સ્થાપી શકો રમતગમતનું મેદાન થઈ શકે ખેતી કરી શકો બગીચો બની શકે સ્કૂલ બની શકે હોસ્પિટલ બની શકે એટલે વૈકલ્પિક ઉપયોગ છે આ નહીં તો આ અથવા તો આ ફરી પાછું આ ઉદ્ભવ છે તમારી જરૂરિયાત છે ને તો પ્રાથમિક જરૂરિયાત પહેલા પ્રાધાન્ય આપવાનું છે તમારે બાકીની જરૂરિયાત સંતોષાઈ જાય છે તો હોસ્પિટલ છે ઓકે નથી તો પહેલા હોસ્પિટલ કરો ચલો હોસ્પિટલ તો છે પણ શિક્ષણની છે વ્યવસ્થા નથી ઓકે હવે તો તમે સ્કૂલ ત્યાં સ્થાપો આ પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ ગયા પછી તમે આ ટુકડાનો બીજા કોઈ પણ જે બાકીની જરૂરિયાતો છે એના માટે ઉપયોગ કરી શકો છો તો એક કરતા વધારે ઉપયોગ ધરાવતા જેટલા સંસાધનો છે એને પહેલા આપણે એ ચર્ચા કરશે કે મારી જરૂરિયાત કઈ છે મતલબ તમારી જે મહત્વની જરૂરિયાત છે એમાં એનો ઉપયોગ કરી અને બાકીના જે છે એ વિકલ્પોને આપણે જતા કરવા પડશે મતલબ એ વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે અહીંયા છે કે માની લો કે આ જમીનના ટુકડામાં તમે ખેતી કરો છો
તો ઘઉંનું વાવેતર કરો છો તો બાકીની ત્યારે તમે મગફળી કે જુવાર ઉગાડી શકતા નથી. માનો કે આમાં કપાસનું વાવેતર કરો છો તો એમાં તમે બીજો કોઈ ખરીફ પાક વાવી શકતા નથી. મતલબ એક પાક વાવો છો એટલે બાકીની જરૂરિયાતો એ તમારી જતી કરવી પડે છે. મતલબ એક જે સાધન છે એક સંસાધન છે એનો ઉપયોગ તમારે જરૂરિયાતને ધ્યાનમાં રાખી કે કોઈ એક ઉપયોગ કરો છો બાકીના ઉપયોગને એ આપોઆપ જતા કરવો પડશે. એટલે એ પણ વૈકલ્પિક ઉપયોગો છે ધરાવે છે તો આપણે કહી શકીએ. હવે તમે જોઈ શકો છો કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે 3 માર્કમાં પૂછાઈ શકે. ચારે ચાર મુદ્દા પર લખવાના હોઈ શકે. ચારમાંથી કોઈ એક મુદ્દો પણ હોઈ શકે. યાદ રાખો કે એક મુદ્દો સાધનો વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે એના સંદર્ભે કુલ 2 માર્કનો પ્રશ્ન પણ તમને પૂછી શકે છે. આમાં કોઈ એક સંદર્ભે ટૂંકો પ્રશ્ન બનાવીને પણ પૂછી શકે. પણ 3 માર્ક સુધીનો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયો છે અને ભવિષ્યમાં પણ છે પૂછાઈ શકે છે. એટલે બરાબર યાદ રાખવું કે આ મુદ્દાઓ છે બહુ સરળ છે. ફરી પાછો અમર્યાદિત જરૂરિયાત એમાં કોઈ ખાસ વિચારવા જેવું છે કે માણસની જે અપેક્ષાઓ છે ઈચ્છાઓ છે એ પૂરી કરવા માટે થઈને આ જે સંપદા છે એ પૂરતી નથી. મતલબ તમારી જે જરૂરિયાત છે એના કરતા વિશેષ તમારી ઈચ્છાઓ છે અને એને સંતોષનારા સંસાધન છે એની માત્રા મર્યાદિત છે. તો એ સરળતાથી આ જે જરૂરિયાતોમાં અગત્યના તો તમને 500 રૂપિયાની જે વાત કરી કે 3 તમારી પાસે જરૂરિયાતો વિધેય છે એમાંથી કઈ જરૂરિયાત પહેલા સંતોષવી તો એનો એક ક્રમ નક્કી કરવા માટેનો મુદ્દો છે મર્યાદિત સાધનો. તમારી દરેક જરૂરિયાત સંતોષી શકે એટલા બધા પ્રમાણમાં આ સંસાધન પ્રાપ્ત નથી ત્યારે એનો કરકસરપૂર્વક યોગ્ય માત્રામાં જરૂરિયાત મુજબ એ જો ઉપયોગ કરવામાં આવે તો સારું છે એ લાંબો સમય ચલાવી શકીએ. હવે સાધનના વૈકલ્પિક ઉપયોગ કોઈ એક સંસાધન છે એ સંસાધનનો વધારે પડતો ઉપયોગ કરવાના બદલે આપણે છે કે એક જ વખત ઉપયોગ કરી શકીએ છીએ. બીજે કહે છે કે એક ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે આપોઆપ બીજો ઉપયોગ છે એનો જતો કરવો પડે છે. ઉપયોગ ઘણા બધા થઈ શકે છે પણ એક ની ઉપયોગિતા છે એક તમે કામે લગાડો છો પછી બાકીની જે ઉપયોગિતા છે તમારે જતી કરવી પડે છે. તો આ 3 માર્કમાં છે આપણે પૂછાઈ શકે છે એના બરાબર છે તૈયાર કરી લેશું. હવે આગળનો જે મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. આ જે સાધનો છે એમાં 3 પદ્ધતિઓ છે. હું અત્યારે માત્ર પહેલા 3 પદ્ધતિઓ લખી નાખું છું. એમાં એક બજાર પદ્ધતિ, 2 સમાજવાદી પદ્ધતિ અને 3 મિશ્ર પદ્ધતિ. મિત્રો આ ત્રણેય પદ્ધતિઓ એવી છે કે 3 માર્ક પૂછાઈ શકે. અહીંયા જે છે બજાર પદ્ધતિ એટલે શું એના લક્ષણો જણાવી લાભાલાભ વર્ણવો. યાદ રાખો શબ્દ લાભાલાભ જ્યારે બોલાય છે કદાચ માનો કે આવો શબ્દ પ્રયોગ થાય તો લાભાલાભનો મતલબ લાભ અને ગેરલાભ. તો અહીંયા તમને છે આ બંને પદ્ધતિ પહેલી જે છે એમાં તમને લાભ અને ગેરલાભ અને લક્ષણો બધું જણાવ્યું છે. એટલે આ પદ્ધતિ તમને પૂછાઈ શકે. બજાર પદ્ધતિ એટલે શું એના લાભાલાભ વર્ણવો, લાભ ગેરલાભ જણાવો, લક્ષણો જણાવી. સમાજવાદી પદ્ધતિ એટલે શું એના લક્ષણો જણાવી, એના લાભાલાભ વર્ણવો અથવા બજાર પદ્ધતિના લક્ષણો જણાવી, લાભાલાભ વર્ણવો, સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવી. સમજના પૂછવું પડી શકે. એવું પણ પૂછી શકે કે બજાર પદ્ધતિના લાભાલાભ, સમાજવાદી પદ્ધતિના લાભાલાભ 2 માર્કમાં બજારવાદી પદ્ધતિના લક્ષણો, સમાજવાદી પદ્ધતિના લક્ષણો પણ પૂછી શકે. એવી રીતે 2 માર્કમાં બજાર પદ્ધતિના લાભ, બજાર પદ્ધતિના ગેરલાભ કોઈ પણ એક મુદ્દો સમાજવાદી પદ્ધતિના લાભ, સમાજવાદી પદ્ધતિના ગેરલાભ આ જણાવી પૂછી શકે છે. 2 માર્કના 3 માર્કના કોઈ પણ બાબત છે પૂછાઈ શકે. ખૂબ મજાની છે, મહત્વની બાબત છે. ત્રીજું અર્થતંત્ર પેલો જે મુદ્દો છે એ મિશ્ર અર્થતંત્ર. આ પણ ખૂબ વખત છે પૂછાયું છે. મિશ્ર અર્થતંત્ર સવાલમાં 3 માર્કમાં પૂછાઈ શકે. કદાચ એવું પણ પૂછાઈ શકે કે મિશ્ર અર્થતંત્ર મહદ છે સફળ હોવા છતાં પૂર્ણ નથી. તો
તો એમાં છે એ જે સફળતા એમાં મળી છે એ બાબતો તમારે પ્રારંભિક તબક્કામાં વર્ણવવાની છે, પણ તમારી ટેક્સ્ટમાં જે આ મુદ્દો છે એમાં છેલ્લી બે લીટીમાં એની પણ કેટલીક જે નબળી બાબતો છે એનો આમાં ઉલ્લેખ છે. યાદ રાખો, ઘણી વખત વિદ્યાર્થીઓ છે એ બધી જ કમ્પ્લીટ લખી નાખે છે પણ એ પૂર્ણ નથી એ બાબતને હાઇલાઇટ કરવાની છે. તો ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ બાબત જ ભૂલી જાય છે, એટલે આપણે આવું ન થાય તો જોજો. ફરી પાછો પ્રશ્ન આવો આવે તો મિશ્ર અર્થતંત્ર મહદઅંશે સફળ હોવા છતાંય પૂર્ણ નથી. આ મહદઅંશે સફળ છે એ બરાબર વર્ણિત છે પણ પૂર્ણ નથી, એના માટેની જે છેલ્લી બે લીટીમાં બે ચાર બાબતો લખાઈ છે એનો ઉલ્લેખ કરતા ભૂલી જઈએ તો એ પાછો પૂરતો જવાબ નથી. એટલે કેટલીક કઈ બાબતો પણ છે. મિશ્ર અર્થતંત્રના સંદર્ભે તમને 2 માર્કનો પ્રશ્ન એવો બનાવીને પૂછી શકે છે. એટલે ટૂંકમાં ત્રણેય પદ્ધતિઓ 3 માર્કમાં પૂછાઈ શકે છે. કોઈ એવો પ્રશ્ન હોય તો 2 માર્કમાં પણ પૂછી શકે છે. એટલે બરાબર આપણે એના લક્ષણો, એની સમજ, લાભાલાભ એ બધી બાબતોને સમજવાના છીએ. પણ ત્યાર પહેલા થોડી એ ત્રણેયની બાબતો છે તમને ક્લિયર થઈ જાય, થોડું ખ્યાલ આવી જાય એટલા માટે છે સરળ રીતે આપણે સમજવાનું છે ક્લિયર કરી પછી આપણે એના લક્ષણો, એની લાભાલાભ કે એની જે વિગત છે એને તમારી ટેક્સ્ટના આધારે ચેક કરશો. સૌથી પહેલા તો બજાર પદ્ધતિ, ત્યાર પછી સમાજવાદી પદ્ધતિ. પહેલા તો આ બંનેને આપણે સમજી લઈએ. જે બજાર પદ્ધતિ છે અને સમાજવાદી પદ્ધતિ છે એવું સમજો કે ઉત્પાદનના સાધનોની ફાળવણીના બંનેના સામસામેના છેડા છે. એક અહીંયા બજાર પદ્ધતિ છે તો અહીંયા સમાજવાદી પદ્ધતિ છે. અને ત્રીજી આ બંનેમાંથી સારી બાબતો ભેગી કરી અને આપણે મિશ્ર અર્થતંત્ર એવું ઊભું કર્યું છે. ફરી પાછું આ બજારવાદી પદ્ધતિ છે, આ સમાજવાદી પદ્ધતિ છે. એમાં બંનેમાંથી સારી બાબતો લઈને એ ત્રીજું એકમ મિશ્ર અર્થતંત્ર આપણે ચાલે. તો અહીંયા પદ્ધતિ ચાલુ. તો કહેવાનો મતલબ એ છે કે તમે એવું સમજી શકો છો કે જે બંને પદ્ધતિઓ પહેલી બંને પદ્ધતિઓ છે એ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. હવે કેવી વિરુદ્ધ છે, કઈ રીતે વિરુદ્ધ લાગે છે એના સંદર્ભે થોડી આપણે ચર્ચા કરી લઈએ. પછી આપણે ભણવાનું ચાલુ કરશું. એક સાદું તમને છે સમજમાં આવી ગયું કે બજાર પદ્ધતિ એટલે એવું તમે સમજો કે પ્રાઇવેટ શોપ પર દુકાન મોલ એટલે આ બજાર પદ્ધતિ છે. અને અહીંયા છે તમે કોઈ પણ સરકારી ઉત્પાદિત ચીજ વસ્તુનું વેચાણ કરતું એકમ. હા, તમે સસ્તા અનાજની દુકાન લઈ શકો. એવું સમજો કે આ કોઈ પ્રાઇવેટ કિરાણા સ્ટોર છે. આ તમે એવું સમજો કે રેશન શોપ છે. આ બંને વચ્ચેનો તફાવત હવે તમને કેટલો ક્લિયર થઈ જશે. તફાવત ક્યાં છે તો કે ભાઈ અહીંયા તમે જશો તો તમારે સમાજવાદી પદ્ધતિની આપણે વાત કરીએ તો રેશન શોપ પર જશો તો તમને ત્યાં સ્ટોક મળશે. પણ સ્ટોકમાં જે હાજર છે અથવા તો જે આવ્યો છે એ જ ફરજિયાત તમારે લેવો પડશે. તમે એવું કહો કે નહીં આ જાતના ઘઉં હોય તો મારે નથી લેવું, અથવા તો આવા પ્રકારની ખાંડ હોય તો મારે નથી લેવું, બીજો વિકલ્પ ત્યાં નથી. તમારે ફરજિયાત એ જ લેવું પડશે. હા, એક હકીકત એ પણ છે કે ત્યાં જે પ્રાપ્ત થાય છે પ્રમાણમાં બીજા કરતા સસ્તું છે, કારણ કે એમાં ઉપલો જે ખર્ચ છે એ ખર્ચ સરકાર પોતે ભોગવે છે. તો એની તમારી જે પસંદગી છે, તમારી જે વેરાયટીની અપેક્ષા છે એ ત્યાં નહીં હોય. જ્યારે આ બજાર એવી છે, મતલબ આ શોપ એવી છે કે એ શોપમાં જઈને તમે ડિમાન્ડ કરો છો કે મારે ઘઉં જોઈએ છે, તો તમારી એની પાસે જેટલા ઉપલબ્ધ હશે બધા તમને છે હાજર કરવામાં આવશે. છતાં એમાંની કોઈ પસંદગી નથી તો સંભવ છે કે વેપારી તમને એવું કહે છે કે મને એકાદ બે દિવસનો સમય આપો, હું મંગાવી આપીશ. મતલબ તમારી જે પસંદગી અથવા તો તમારી જે જરૂરિયાત છે એ ત્યાં પૂરતા પ્રમાણમાં સંતોષાય છે. તો અહીંયા છે તમારી પાસે જે છે એ તમારે એ ખરીદવું પડે છે અથવા તો લેવું પડે છે. બીજો તફાવત ક્યાં છે કે અહીંયા પ્રમાણમાં મોંઘું હશે જ્યારે અહીંયા પ્રમાણમાં સસ્તું હશે. આવું કેમ થાય છે તો કે ભાઈ અહીંયા જે બજાર પદ્ધતિ છે એ બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ નથી. આમાં કોઈ જગ્યાએ સરકારનો હસ્તક્ષેપ નથી. આ તો બજાર એટલે છે જ્યાં ઉત્પાદક, વિક્રેતા અને ગ્રાહક આ ત્રણ, એમાં ગ્રાહક
આપણે છે બજારના રાજા તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ ખરીદી કરે છે એટલા માટે આ બધા જ એકમો છે નમૂન રાખે છે. તો ત્યાં છે આપણે ઉત્પાદિત કરનાર ઉત્પાદક, બીજો વિક્રેતા મતલબ જે વેચાણ કરનાર છે, અને ત્રીજો ખરીદનાર ગ્રાહક. આ ત્રણેયને છે એ છૂટા મૂકી દેવામાં મતલબ તમારે જે ઉત્પાદક તરીકે ઉત્પાદન કરવું છે એ છૂટ, તમારે જે વેચાણ કરવું છે એ વેચાણ કરવાની છૂટ, અને તમને જે યોગ્ય લાગે એ વસ્તુ ખરીદવાની છૂટ. સમાજવાદી પદ્ધતિમાં કદાચ અમુક મર્યાદાઓ સાથે ખરીદી કરવાની છે, જ્યારે બજાર પદ્ધતિમાં એ તમામ બાબતોની તમને છૂટ છે. હવે અહીંયા પરિસ્થિતિ એ છે કે જ્યારે તમે બજારવાળી પદ્ધતિમાંથી ખરીદી કરો તો એ સારી વસ્તુ છે, મારી જે અપેક્ષાઓ છે એ મુજબની વસ્તુ ખરીદી છે. તકલીફ ક્યાં થાય છે કે છેવાડાનો જે વ્યક્તિ છે, જે ગરીબી રેખા હેઠળ જીવી રહ્યો છે, એ વ્યક્તિ અહીંયા જે મોંઘી વસ્તુ છે એ ખરીદી નથી શકતો, મતલબ એની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં અભાવગ્રસ્ત રહે છે. તો એને પૂરતા પ્રમાણમાં એ બધી વસ્તુ મળી રહે તો એના માટે કઈ પદ્ધતિ સારી બનશે? સમાજવાદી, કારણ કે એને ત્યાંથી એ વસ્તુ સસ્તી પ્રાપ્ત થવાની છે. અહીંયા જે મોસમની ચીજ વસ્તુનું ઉત્પાદન વધવાનું છે, જે મોંઘી છે, પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુનું ઉત્પાદન થવાનું નથી. તો એ બંને છે એ પદ્ધતિ, આ જે પદ્ધતિ છે એમાં યોગ્ય જરૂરિયાતની માત્રાને છે સચવાતી નથી, એટલા માટે તેને એ યોગ્ય પદ્ધતિ નથી, કારણ કે સામાન્ય કે છેવાડાના માણસને છે આપણે રાખી શકતા નથી, જરૂરિયાતને ધ્યાને રાખી શકતા નથી. તો ઉત્પાદનની માત્રા છે એ ત્યાં માત્ર નફાને ધ્યાનમાં લઈને થાય છે. તો એમાંથી બચવા માટે તેને બધાનું કલ્યાણ થાય એટલા માટે તેને આપણે સમાજવાદી પદ્ધતિ તરફ ગયા. તો સમાજવાદી પદ્ધતિમાં પણ કેટલીક મર્યાદાઓ આપણી સામે આવી, પણ ત્યાં છે એ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તો પૂરી થાય છે, પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સાથે જે બીજી મોસમની ચીજ વસ્તુઓ ઉપર જે ઉત્પાદન થવું જોઈએ એની માત્રા ઘટી જાય છે. એનાથી વિશેષ આ તો ભલે ઘટી જાય, પણ હકીકત એ છે કે એમાં જે નફાનું પ્રમાણ નથી હોતું. સરકાર એની માલિક છે એટલે ત્યાં જે કામ કરનાર વ્યક્તિ છે નોકરિયાત હોય છે, તો નફા સાથે કે નુકસાન સાથે કશું લેવા દેવા નથી. એટલે ઉત્પાદનની જે પ્રક્રિયા છે એમાં એક ઉત્સાહ નથી રહેતો, અને એના કારણે જે પરિણામ આપણને મળવા જોઈએ એ નથી મળતું. અને એના કારણે છે જે બજારવાળી પદ્ધતિ છે, જે મળિયાના બે ભાગ જેવી સ્થિતિ છે, મતલબ જ્યાં સુખી માણસ છે, આર્થિક રીતે સદ્ધર અથવા તો પૈસાદાર વ્યક્તિ કહીએ, એ મોસમની ચીજ વસ્તુઓ પણ ખરીદીને એ આનંદ પેલી જરૂરિયાત સંતોષે છે, જ્યારે સામાન્ય માણસ માટે જીવન જરૂરિયાત પણ એ મુશ્કેલ બનશે. એટલે એ પદ્ધતિને આપણે છોડી. તો આ બાજુ છે કે સામાન્ય માણસને ટાર્ગેટ કરીને સરકાર જ બધા પોતાના એકમો છે હસ્તક લીધા. તો ત્યાં છે ઉત્પાદનની પ્રક્રિયામાં જે ઉત્સાહ જોઈએ, જે પરિણામો પ્રાપ્ત થવા જોઈએ, એમાં છે અભાવ જોવા મળે. મતલબ એવું કહી શકાય કે આ બંને પદ્ધતિઓ છે એ પૂર્ણ નથી. હવે એ બંને પદ્ધતિઓ પૂર્ણ નહીં હોવાના કારણે આપણે ત્રીજી પદ્ધતિ લઈ આવ્યા કે આ જે બજારવાળી પદ્ધતિ છે ને એની સાથે લઈ લો, સમાજવાદી પદ્ધતિને સાથે લઈ લો, પણ એમાં બંનેમાં જે સારી બાબતો છે એને સાથે જોડવાની વાત છે. અને એ જે તૈયાર થયું એને આપણે મિશ્ર અર્થતંત્ર કહીએ છીએ. અને એ મિશ્ર અર્થતંત્ર થકી હવે સમાજનું કલ્યાણ થાય એવા પ્રયત્નો કરવાના છે. યાદ રાખો કે આ જે મિશ્ર અર્થતંત્ર છે દુનિયામાં બજારવાળી પદ્ધતિ અમેરિકા અને જાપાન જેવા રાષ્ટ્રોમાં અસ્તિત્વમાં છે, જ્યારે સમાજવાદી પદ્ધતિ ચીન અને રશિયાએ આ પદ્ધતિઓ દ્વારા છે વિકાસ હાંસલ કર્યો છે. પણ હકીકત એ છે કે આજે દુનિયામાં એક પણ દેશ એવો નથી કે જ્યાં સંપૂર્ણપણે બજારવાળી પદ્ધતિ હોય અથવા તો સંપૂર્ણપણે સમાજવાદી. તો આ મિશ્ર અર્થતંત્ર છે એ હવે સાર્વત્રિક બન્યું છે, તેમ છતાં એની મર્યાદાઓ તો છે જ. એટલે એ કઈ મર્યાદાઓ છે એને પણ આપણે જોવાના છે. હવે બજારવાળી પદ્ધતિના લક્ષણો એટલે તમે જે વાત કરી છે એના આધારે તમે કંઈક ખૂબ સમજ્યા છો. બજારવાળી પદ્ધતિના લક્ષણો લાવવાના, સમાજવાદી પદ્ધતિના લક્ષણો લાવવાના અને મિશ્ર અર્થતંત્ર. આને બરાબર વાંચતો આવવાનું છે, સમજતો આવવાનું છે, સમજાય જાય જરૂરી નથી, પણ મેં કીધું છે એના સંદર્ભે જોઈને કેવા પ્રકારે છે આના લક્ષણો છે એ શું કહેવા માંગે છે એને થોડી આપણે સમજવાનો પ્રયત્ન કરશું. આ બંને છે પૂર્ણાંક સ્વરૂપે લખવાના છે, પાકા કરવાના છે. યાદ રાખો કે મુદ્દાઓ ક્રમ ના ચાલે ને, મુદ્દાઓ તો ચાલશે પણ મુદ્દાઓ બધા એ જરૂરી છે. તો એટલું લખવાનું છે, પાકું કરવાનું છે. અને આ જે છે બાબતો પદ્ધતિ એને જે સમજ્યા છે એના આધારે સમજવાનું છે, પ્રયત્ન કરવાનો છે. અને એ સમજ્યા પછી ફરી પાછું આપણે કાલે વિધિવત રીતે મુદ્દાસર ભણવાનું શરૂ કરશું લક્ષણો સાથે. ત્યારે વધારે તમને સ્પષ્ટ થાય એટલા માટે થોડું બરાબર જોઈને વાંચી નાખજો.